3.25 કરોડથી વધુ રૂપિયાના જીરાની ચોરીના કેસમાં 5 આરોપીઓને ઝડપી લેવાયા। જો કે આમાં ચોંકાવનારી વાત એ છે કે ચોરોને જેલમાં ધકેલવા દલીલ કરનારો વકીલ જ ચોર નીકળ્યો છે। 3.25 કરોડના જીરાની ચોરી મુદ્દે ખુલાસો, 5 આરોપીની ધરપકડ, 2 અંડરગ્રાઉન્ડ। ચોરી કરનાર એક આરોપી નીકળ્યો વકીલ। ચોરોને જેલમાં ધકેલવા માટે ધારદાર દલીલ કરનાર વકીલ ચોર બની ગયો। વાત છે ઊંઝાની। જીરાના હબ ગણાતા ઊંઝામાં જાજરમાન જીરાની ચોરી થતા ખળભળાટ મચી ગયો છે। ઊંઝામાં વેપારીઓના ગોડાઉનમાંથી કરોડો રૂપિયાના જીરાની ચોરી થઈ। ઊંઝાના ઉનાવા પાસે આવેલી ડિસન્ટ હોટલની પાછળ ખોડિયાર એસ્ટેટ પાસેના ગોડાઉનમાં તસ્કરોએ હાથફેરો કર્યો। 2 ડિસેમ્બર 2025 થી 2 જાન્યુઆરી 2026ના સમયગાળા દરમિયાન તસ્કરોએ આ ગોડાઉનને નિશાન બનાવ્યું અને હજારોની સંખ્યામાં બોરીઓ ગાયબ કરી દીધી। ગોડાઉનના માલિકે અહીં એક ચોકીદાર પણ રાખ્યો હતો। જો કે ચોકીદાર ગોડાઉનમાં તાળા લગાવેલા જોઈ ફરજ પર હાજર રહેતો ન હતો, જે મોકો જોઈ આરોપીઓએ ચોરીનો પ્લાન બનાવ્યો હતો। હવે ગુનાની હકીકતમાં જોતા એમાં 2 ગોડાઉનમાંથી કુલ રૂપિયા 3 કરોડ 2,28,000 જેટલી રકમનો જીરા ચોરીનો એક ગુનો નોંધાયેલો હતો। આ ગોડાઉન ઉપર એમણે એક ચોકીદાર રાખેલો હતો। એ ચોકીદાર જે ગોડાઉન છે એને સાર સંભાળ રાખતો હતો અને ત્યાં આગળ જીરું ચોરી ન થાય અથવા શટર ન તૂટે કે બીજો કોઈ બનાવ ન બને એના માટે એ આવતો જતો હતો। પરંતુ કેટલાક દિવસથી આ જે ચોકીદાર છે એ ચોકીદાર ત્યાં ફક્ત ગોડાઉનનું લોક બંધ છે એ બંધ હાલતમાં જોઈ અને પોતાની ફરજ ઉપર આવતો નહોતો। આરોપીઓએ કુલ 3 કરોડ 2,28,000 રૂપિયાના જીરાની ચોરી કરી હતી। જો કે તપાસમાં પોલીસે આરોપીને ઝડપી લીધા છે। આ મામલે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે અને જ્યારે આરોપીઓના નામ અને પ્રોફાઇલ સામે આવી ત્યારે સૌ દંગ રહી ગયા, કારણ કે આમાં એક વકીલ પણ સંડોવાયેલો હતો। બાબતની લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને જ્યારે જાણ થાય છે ત્યારે આખી આ ગુનો કરવામાં બીજા કોણ ઈસમો સંડોવાયેલા છે એ દિશામાં એમણે તપાસ આદરેલી અને સતત એમની પાછળ વોચ રાખેલી। એ વોચ દરમિયાન એમને એવું જાણવા મળેલું કે આમાં એક મેમણ મોહમ્મદ ઇકરામ નઈમભાઈ જે ડીસાનો રહેવાસી છે અને એ પોતે વ્યવસાય વકીલ છે અને પાટણ કોર્ટમાં એ વકીલાતની પ્રેક્ટિસ કરતો હોવાનું જાણવા મળેલું। પોલીસે હાલ કુલ 58 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે અને અન્ય 2 વોન્ટેડને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે। આ ટોળકીએ ચોરી કરેલું કરોડોનું જીરું ડીસા અને ઊંઝા ગંજ બજારમાં વેચી માર્યું હતું। સુરતમાં કીમ નજીક મુળદ ગામ પાસે અકસ્માત થયો છે। બાઇક ચાલકને બચાવવા જતા કાર ડિવાઈડર પર ચડી અકસ્માતનો આ બનાવ બન્યો, જેમાં સીસીટીવીમાં આખો બનાવ કેદ થયો છે। કીમ નજીક મુળદ ગામ પાસેનો આ બનાવ છે। બાઇક ચાલક કટમાંથી ક્રોસ થઈ રહ્યો હતો, જો કે કાર ચાલકની સતર્કતાને લઈ મોટી જાનહાનિ ટળી છે। ફરી એકવાર આ દ્રશ્યો તમે જોઈ શકો છો, જે સીસીટીવીના દ્રશ્યો છે। અહીંયા બાઇક ચાલકને બચાવવા ગયો અને કાર ડિવાઈડર પર ચડી ગઈ। અકસ્માતનો આ બનાવ સીસીટીવીમાં કેદ। કીમ નજીક મુળદ ગામ પાસેનો આ બનાવ છે। બાઇક ચાલક કટમાંથી ક્રોસ થઈ રહ્યો હતો અને એ વખતે કાર ચાલક તેને બચાવવા ગયો, જો કે તેની સતર્કતાને લઈ મોટી જાનહાનિ અહીંયા ટળી ગઈ। ભાવનગરમાં બની ચોંકાવનારી ઘટના। ટ્રેનમાંથી પડી રહેલી યુવતીનો જીવ બચાવ્યો। ચાલુ ટ્રેનમાંથી પડતી યુવતીને બચાવી। સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। આ તસવીરો જુઓ। ભાવનગર મંડળના સિહોર જંકશન સ્ટેશન પર આ બનાવ બન્યો। પોઈન્ટ્સમેને ચાલતી ટ્રેનમાંથી પડી રહેલી યુવતીનો જીવ બચાવ્યો। બોટાદ ભાવનગર દૈનિક પેસેન્જર ટ્રેન પરથી ઉતરતી વખતે સંતુલન ગુમાવી અને પડી ગયેલી એક યુવતીનો જીવ સ્ટેશન પર તૈનાત સતર્ક પોઈન્ટ્સમેને પોતાની ઝડપી કાર્યવાહીથી બચાવ્યો। આ તસવીરોમાં જોઈ શકો છો। ઘણી વખત મુસાફરો ચાલુ ટ્રેનમાં ઉતરવાનો પ્રયત્ન કરતા હોય છે અને આવા બનાવો બનતા હોય છે, એટલે હંમેશા ધ્યાન રાખવું કે જ્યાં સુધી પ્લેટફોર્મ પર ટ્રેન ઊભી ન રહે ત્યાં સુધી એ પહેલા ઉતાવળમાં ક્યારે નીચે ઉતરવાનો કે ચઢવાનો પ્રયત્ન ક્યારે ન કરવો, નહીં તો જીવને જોખમ થઈ શકે છે। ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાંથી અકસ્માતનો એક બનાવ સામે આવ્યો છે। બિજનોરમાં એક ભયાનક અકસ્માત સીસીટીવીમાં કેદ થયો। આ તસવીરોમાં તમે જોઈ શકો છો। હળદોરા પોલીસ સ્ટેશન વિસ્તાર છે જ્યાં આ બનાવ બન્યો છે। જાલુ માર્ગ પર એક ઝડપી કાર બાઇક સવાર 2 લોકોને ટક્કર મારે છે અને આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક સવાર ઊંચે ઉછળીને રોડ પર પટકાયો હતો। આ અકસ્માતમાં બાઇક સવાર કાકા ભત્રીજાના સ્થળ પર જ મૃત્યુ થઈ ગયા।
અકસ્માત બાદ બેકાબુ કાર નજીકના એક મકાન સાથે અથડાઈ ગઈ. કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. રસ્તા પર રફતારના રાક્ષસો હજુ પણ બેફામ છે. રસ્તા પર ક્યાંક ટેન્કરે તો ક્યાંક ડમ્ફરે અને ક્યાંક કારે કહેર વરસાવ્યો. ઠેર ઠેર રફતારનો કહેર, ક્યાંક કાર બની કાળ તો ક્યાંક કન્ટેનર બન્યું યમનું દૂત. વલસાડમાં એક વ્યક્તિનું અકસ્માતે એવું મોત આવ્યું જેવું કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. વલસાડના પારડી નેશનલ હાઈવે 48 પર એક અકસ્માત સર્જાયો, જેમાં એક કન્ટેનરના ચાલકે કાબુ ગુમાવતા કન્ટેનર રસ્તાની સાઈડમાં બનાવેલા એક ઝૂંપડા પર પડ્યું, જેમાં જમી રહેલો એક વ્યક્તિ દબાઈ ગયો અને તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કન્ટેનર રસ્તા પરથી પૂરપાટ ઝડપે જઈ રહ્યું છે, ત્યારે જ તેનું સંતુલન બગડે છે અને કન્ટેનર પલટી જાય છે. ઘટનાના પગલે અફરાતફરી મચી ગઈ હતી. બીજી તરફ પોલીસને જાણ થતા પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કન્ટેનરને ક્રેનની મદદથી હટાવ્યું હતું. ઘટના 2 ફેબ્રુઆરીની હોવાનો દાવો છે, જેના સીસીટીવી હવે વાયરલ થઈ રહ્યા છે. હિંમતનગરમાં ડમ્પર ચાલકે 8 જેટલા વાહનોને અડફેટે લીધા. ઘટના હિંમતનગરના કરણપુર પાટિયા નજીકની છે. ડમ્પરે રોડ ક્રોસ કરી સામેની બાજુ રોડ પર પાર્ક કરેલા 8 જેટલા વાહનોને ટક્કર મારી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સાથે જ કેટલીક મોંઘી દાટ કાર તો કેટલીક ઇકો કારને મોટું નુકસાન થયું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલીક કાર ડિવાઈડર પર ચડી ગઈ છે, જ્યારે કેટલીક કારના આગળના ભાગનો કચરઘાણ વળી ગયો છે. આરોપ છે કે 68 બારેસી પ્રણામી વણકર સમાજના સમૂહ લગ્નનું આયોજન હતું. સમૂહ લગ્નમાં હાજર લોકોએ રસ્તા પર આડેધડ વાહનો પાર્ક કર્યા હતા. દુર્ઘટનાના પગલે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. આ તરફ ગીર સોમનાથના કોડીનારના બાવાના પીપળવા ગામે એક છકડો રિક્ષા પલટી ગઈ. સોમનાથ ઉના હાઈવે પર રિક્ષા રસ્તો ક્રોસ કરતી વખતે પલટી ગઈ હતી. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક છકડો રિક્ષા બંધ પડતા બીજી છકડો રિક્ષાથી ટોઈંગ કરવામાં આવી રહી હતી. આ સમયે રસ્તો ક્રોસ કરતી વખતે અચાનક દોરડા વડે બાંધેલી રિક્ષા પલટી ગઈ હતી. રિક્ષા પલટી મારતા રિક્ષાની સાથે ડ્રાઈવર પણ ફંગોળાયો હતો. જોકે સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.